नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। वलसाड के उमरगाम में एक बार फिर हत्या। उमरगाम के सोलासुम्बा में रेलवे प्रोजेक्ट साइट पर एक शख्स की पीट कर हत्या कर दी गई। जिला एलसीबी पुलिस ने श्रमिक की मौत की गुत्थी सुलझा ली। मृतक संतोष यादव की हत्या का स्पष्टीकरण। वलसाड एलसीबी पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया। खाने को लेकर हुई लड़ाई में साथी मजदूरों की मौत हो गई। आरोपी को गिरफ्तार करने के बाद पुलिस ने गहन पूछताछ की। ब्यूरो रिपोर्ट जीटीवी हिंदी न्यूज। उमरगाम पोस्टेना उमरगाम કોરિડોર રેલવે કોરિડોરની જે રેલવે કોલોની છે ડીએફસીસી કોલોની એની પાસે એક સંતોષકુમાર ચંદ્રિકા રાય યાદવની હત્યા કરેલી લાશ મળી આવેલી અને જે બાબતે એના ભાઈએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં 2 માણસો વિરુદ્ધમાં હત્યાનો ગુનો રજીસ્ટર કરાવેલો, જે બાબતે ઉમરગામ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરેલી અને તપાસ દરમિયાન 2 આરોપીની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે। પકડાયેલ જે 2 આરોપી છે એમાં એકનું નામ છે શૈલેન્દ્ર યાદવ અને બીજાનું નામ છે સૂર્યા યાદવ। જે શૈલેન્દ્ર છે બિહારનો છે અને સૂર્યા છે ઉત્તર પ્રદેશનો વતની છે। બનાવના આગલા દિવસે આ મરણ જનાર અને બંને આરોપીઓ એમ 3 જણા વલસાડ મુકામેથી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા રેલવેનું કામ કરવા માટે ઉમરગામ આવેલા અને રાત્રે આ જે રેલવે કોલોની બની રહી છે એના મકાનમાં રોકાયેલા હતા। એ દરમિયાન રાત્રે આ 3 જણા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયેલો અને આ ઝઘડામાં મરણ જનારને એટલે સંતોષને આ બંને આરોપીએ મુક્કા મારેલા, ગળું દબાવેલું અને સળિયાથી માર મારેલો, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયેલું અને આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલા। આ બાબતની જાણ સવારના ત્યાં હાજર અન્ય લેબર કોન્ટ્રાક્ટરને થતાં તેણે પોલીસને જાણ કરેલી। પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને સ્થળ ઉપર મરણ જનારના ભાઈને બોલાવી અને એની ફરિયાદ પોલીસે રજીસ્ટર કરેલ હતી। ऐसे ही ताजा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.